રાજકોટમાં 4.5 વર્ષના બાળકને ડામ દેવામાં આવ્યા છે। નિરાલી નામની ટ્યુશન ટીચરે ડામ આપ્યા છે। બાળક ટ્યુશનમાં લખતું ન હોવાથી શિક્ષકે તેને ડામ આપ્યા। બાળકના કાકાએ ઠપકો આપતા ટ્યુશન ટીચરે ધમકી આપી। બાળકને વ્યવસ્થિત લખતા ન આવડતા તેને આ સજા આપી। છેલ્લા 5 મહિનાથી આ બાળક ટ્યુશન જતો હતો। ગરમ કરેલા તવીતાથી બાળકને ડામ દેવામાં આવ્યો। ટ્યુશનમાં જાય તો સાંજે 8 વાગે આવ્યો ઘરે। એટલે હું રિક્ષા હલાવવા જાઉં છું। રિક્ષા હલાવીને ઘરે પહોંચ્યો તો મેં જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે। એટલે મને એવી જાણ મળી એટલે હું એના ઘરે કહેવા ગયો। એટલે એણે મને એમ કીધું કે તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો હોય કરી નાખો। એટલે હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો ત્રણનગરે। ભાઈ કે તો છોકરો તોફાન કરતો હતો એટલે। રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાં ચાલતા કોચિંગ ક્લાસની અંદર 4 વર્ષ અને 6 મહિનાના વિદ્યાર્થી ઉપર અક્ષર ન આવડતા, લખતા ન આવડતા એવી નાની બાબતે ત્યાંના શિક્ષિકાએ એમને ધક્કા તવીથાએથી એમને પગના અને હાથના ભાગમાં ડામ દીધો છે અને એના વાલીનો અમને સંપર્ક કર્યો છે। આ બાબતે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાણી છે, પરંતુ માત્ર મામલો પોલીસમાં ફરિયાદ થાય આરોપી ઉપર કડક કાર્યવાહી થઈ નથી। કારણ કે શિક્ષણમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ ક્લાસીસમાં બાળકોને ભય ફેલાવવા માટે નથી મોકલતા। શિક્ષણ સાથે સંસ્કાર અને પ્રેમ અને વિશ્વાસ માટે બાળકોને મોકલતા હોય છે। ત્યારે ખાસ કરી અને રાજકોટની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે। આલ્ફાની જસદણમાં આલ્ફા વિદ્યા સંકુલ છે, તેમાં મેનેજમેન્ટની બેદરકારીને કારણે 5 વર્ષની બાળકીનું મોત થયું। એ પછી હરિધવા મેઇન રોડ ઉપર એક નાના વિદ્યાર્થીને પાઇપ પડે મારવામાં આવ્યો છે। રાજ્ય સરકાર સપ્ટેમ્બર 2025માં ખાનગી કોચિંગ ક્લાસીસ ઉપર અંકુશ લાવવા માટે ખાસ એક બિલ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો અને 8 જણાની સમિતિ બનાવી હતી, પરંતુ માર્ચ 2026માં આ આખો જે મામલો છે એને પરત ખેંચવામાં આવ્યો અને ખાનગી ક્લાસીસો ઉપર અંકુશ લાવવા માટે એક નીતિ બનાવવા માટેની જાહેરાત કરી છે।